નિશાબેને પોતાના 3 બાળકોને ઝેર આપી, એટલે કે ફિનાઇલ આપીને કે ઓશિકાથી ગળું દબાવીને કે કંઈક દુપટ્ટાથી કે કોઈ ગમે તે કારણથી મારી નાખીને હત્યા કરી દેવામાં આવી. સ્ટેશન ખાતે કરમબેલી ખાતે એક ઘટના ઘટી, જેની હકીકત વિગત એવી છે કે નિશાબેન કરીને જે હતા એ પતિ પત્ની તરીકે ત્યાં રહેતા હતા અને એમણે કોઈક મરાઠી છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. એના પતિને શક જતા અને મોબાઈલમાં પણ એના અવારનવાર મેસેજ જોયેલા હતા. ગઈકાલે સાંજે એ બાબતે નાનો મોટો ઝઘડો થયેલો હતો અને થોડું ઠપકો પણ આપવામાં આવેલો હતો. એના અનુસંધાનમાં આ નિશાબેને પોતાના 3 બાળકોને ઝેર આપી, એટલે કે ફિનાઇલ આપીને કે ઓશિકાથી ગળું દબાવીને કે કંઈક દુપટ્ટાથી કે કોઈ ગમે તે કારણથી મારી નાખીને હત્યા કરી દેવામાં આવી છે. આગળ શું પગલાં લીધા છે? એ બેનની તબિયત કેવી છે? અને એ બેને પોતે ફિનાઇલ પી લીધું હોય અને ફિનાઇલની બોટલ હાથમાં રાખીને ઘરમાં ફરતી હતી. હવે એ બેહોશ હાલતમાં મળી આવી હતી. હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને સ્થળ પરથી હાલમાં ફિનાઇલની બોટલ, ગ્લાસ કબજે કરવામાં આવ્યો છે. એમ કીધું. પછી તે બી કોઈ નહીં બોલી. તે પછી તે બહાર કે પોયરાને પાણી મૂક્યું, નવડાવ્યું, તેના નવડાવ્યા, તે છતાં બી મેં ત્યાં જ ઊભી રહેલી. મેં પછી મને ફૂલ એની પકડ નહીં કે મેં પકડ્યું તેને, મેં તેને નોઈશું. પછી બીજું ને લઈ જઈને નવડાવ્યું તેને, તો તેને આપી ગઈ મને કે લઈ કોઈ કે તમે કોણ એમ લાવ મૂક્યું. પછી મેં તેને લીધું, તેને નોઈશું, તેના ખોરામાં રમાડ્યું મેં. પછી પેલી ના બીજી પોરી છોકરી છે તેને લઈ ગયા. તેને મેં તું જા નવડાવતી ને મેં એને લે એમ કીધું. તે 2 છોકરાને મેં લીધા અને પછી મેં ચાલ મેં નીકળવાની છે એમ કે મેં સમજાઈ ગઈ તેને કે દીકરા આવું નહીં કરવાનું, તમારા 2 પોયરા 3 પોયરા છે તમારા એમ કીધું. તમે જોયું કે એવું કરે તમે અમારા જોઈને અમારા નિમને તમે કેટલા રખડિયા કરે છે છોકરાના લીધે, તમારે જરાક વિચારવાનું. એટલું મેં બોલી. એ લોકો ઝઘડાતા ઉતા પણ કામાંથી ઝઘડાતા હતા એ મને નહીં ખબર. પણ ઝઘડાયા પછી રાત્રે આવ્યો મેં, પછી નાહી ગયા. 8 વાગે ગયા અમે ઘરથી, મમ્મીની ઘરથી. પછી ને સવારે ભાઈના છોકરાને ફોન આવ્યો કે પૂરી એમ કે ઘેરાવની મેં કાંઈ થયું. તો એમ કે નિશાએ એમ કે તને છોકરાને એમ કે મારી નાખ્યા એમ. તમે કેમ એમ કે તને નહીં ખબર મને કે કેવી રીતે મારી નાખ્યા તે એવું કીધું અમને. તમે અમે તરત પાસે ઘર આવી ગયા. શું નામ તમારું આખું? સંજયભાઈ મહેશભાઈ હળપતિ. સંજયભાઈ, આપ શું નોકરી કરો છો અને શું ઘટના બનેલી? અમે બોટમાં જાય કામ કરીએ. હસ્તી કાલે શું બન્યું? કાલે ઝઘડો થયેલો હતો, જરાક બોલાબોલી થયેલી હતી. વાત કેમ કરી છોકરા સાથે એમ એટલે પૂછેલું હતું મેં. શું પૂછેલું? વાત કેટલા મહિના સુધી કરી એમ. એ કે મને કે મેં 1 મહિના વાત કરી કે છોકરી કે તો કે મેં તેના ફોન કરી વાત કરીને તે કે મેં 5 મહિના ચાલુ કે મારું થયેલા કે 5 મહિના સુધી ચાલ. તમને શંકા હતી? હા. શું શંકા હતી? એ મેં વાત કરી ફોન પર તને. કોની સાથે વાત કરી? એ છોકરા સાથે વાત કરી. કેટલા સમયથી ઝઘડો ચાલતો તમારો? એ કાલથી એમ તો ખબર તો હતી પણ મેં કરતો નહીં, ઝઘડો નહીં કરતો હતો. પછી કાલે પછી એમ કહી રાખ્યું એવું બધું. એમાં કહી રાખ્યો પછી તેને કોણ વાત કરાવ્યો. તેના મોબાઈલમાં ફોટા અને બધું નંબર હતું, ટેક્સ મેસેજ બધા બધું હતું. તે કહી નાખેલું તેને મારા ફોનમાં. મેં ફોટા પાડ્યા, સ્ક્રીન ટચ બધા ફોટાઓ ડિલીટ કરી નાખ્યા તેમાંથી મારામાંથી. રાતના અમે 10 વાગે આવ્યો હતો. 10 વાગે મેં ડ્રિંક કર્યું હતું. મેં પછી સુઈ ગયેલો. સવારે જોયું ને 5 વાગે તે ઠીનલ લઈને ફરી આવ્યા. ઠીનલ હાથમાં લઈને પાણીનો ગ્લાસ લઈને ઘરમાં આટા મારી આવ્યા. પછી મેં જોયું હું કેમ કરે એમ 3 છોકરા છે 3 જણ. પછી પાછો ખાઈ ગઈ. પછી સુઈ ગઈ. પછી આમ રડી દેખાડે કોયરાને. પછી રડી દેખાડીને પછી નીચે બેસી ગઈ. બેસાડી આવું કેમ કરે ને આમ સુઈશું. પછી મેં બી એમ શું કે લાઇટ બંધ કરી નાખે. લાઇટ બંધ રાખે એમ કર્યું, ચાલુ રાખે લાઇટ પણ બંધ કરી નાખે. કઈ રીતે મારી નાખેલા? તો મને નહીં ખબર. મેં તો સુઈ ગયો હતો. તો 5 વાગે જોયો, સવાર ઉઠ્યો ને ત્યારે ખબર પડી. પોયરા ના હલાવ્યો ત્યારે ખબર પડી. તમે કોના વિરુદ્ધ શું ફરિયાદ? હા, તમે કોના વિરુદ્ધ શું ફરિયાદ નોંધાવી છે? અહીંયા ફરિયાદ શું કીધું પોલીસ સામે? આ તો મારી લાખ એમ તો નહીં કીધું. એ તો ખબર નહીં પડે. તે લખ્યું નહીં તમને. છોકરાનું શું નામ છે? મારા છોકરાનું નામ અયંશ, વિહંશ, નાયરા. ઓકે.
તમારા પતિને કોઈ બીજા કોઈ છોકરા હતા પ્રેમ સંબંધ હતો? હા પેલા વાત કરતી હતી, શું હશે વાત? લવ આમ થઈ ગયો. કોની હતી લોકો? એવું તો એક મારવાડી રહે, પેલો મારી થઈ ગયો છોકરો. એનું હસબન્ડ નું નામ સંજય છે, એનું વાઈફ નું નામ નિશા. તો એના 3 છોકરા હતા, બે જોડવા ને એક છોકરી. તો છોકરીનું નામ નાયરા અને બાળકોનું નામ યાદ નહીં મને, ખબર નથી હમણાં હું થયું તે. એમ ખાલી મરેલા પડેલા જોયા અમે 6 હા. પરિવારમાં તો એમ બંનેનો ઝઘડો થયેલો.